આ અરિહમ જો આઈ જો અરિહમ આ પડી ગયા હાલ હું બેસતી ને તો ઊભી થઈ જા બસ આજે અમારી મમ્મી દીકરાને બે ની મેચિંગ થઈ ગયા હા હાલ જાઉં આપણે હાલ હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ દેર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે સવારના 10 ને અમે જઈએ બારપોરા હા આઈ જવાનું છે અમારે મમ્મી દીકરો ત્યાર થઈ ગયા ને લાઇટ ગઈ હતી તે લીલો 60 કેવી ગયા કે કેની કામી હતી ને આગળ આવ્યા તે ના વાગ્યા ને પછી જાય તો હવાના કામમાં બિઝી હતા અને આજ અમારે જવાની ઈચ્છા તો નહોતી બધું ફૂઈ કહી કે જાજો નહીં કે કામ ઘેર કર્યો ને ફૂઈને મામોને ગયા હા મારા દેરના છોકરાને વધાવા જયપુર વાળી આવી તે ત્યાં ગયા ને અમારે જવાનું હે આવ્યું એ પસાવરી આવી બારપોરો કાલે બેઠો તે ત્યાં મારે તો હાંજી જવાનું વિચાર્યું તો અટાણે મેં કીધું એ જાય લીલો આવીને તે હાલ જઈએ ને અહીં પણ બપોર સુધી એવા ધીંગાણ કરી વિશાલ 9 વાગે ઉઠ્યો એટલે મોડો ફી છે તે મેં કીધું જઈએ આવીએ પછી હાંજી કદાચ ફેર નહીં આવે જવાનું હાંજી હું કરોગી રે હટાણ જાય તોય નહીં રોગી રે હાંજી કારણ કે કાલે 2 વાગે ઉઠ્યો હતી પછી બપોર પછી નો રહ્યો મેં કીધું હાલ તો અટાણામાં જઈએ કારણ કે અટાણામાં જે રમે નીંદરી જાણ હોય ને તે રૂમનો લુક હે ને આખો બદલાઈ ગયો હું તમને આગળ બતાવવા આખો લુક હે ને ચેન્જ કરી નાખ્યો કારણ કે અહીં જે આખી લાંબુ બેડનું ઓલું હતું ને 10 જણા અમે જાય એટલું આખું હે ને કાઢી નાખ્યું કારણ કે હેઠ ઓલી કોરા સુધી પવન નહોતું જતું ને રહેતી હે ને હમણાં 2-3 દી થયા મસર એક છે ને કરડે જતો હતો વિશુની તે પછી એને બેડ એવું બદલાવી નાખ્યું થોડુંક ચેન્જ કરી નાખ્યું બેડ તો બદલાયું ભેગું બીજું બધું બદલાવી નાખ્યું આપણે બદલાયું ને વિશાલને બહુ જલ્દી ઉપડી અહીંયા કઈ હોખ ને લેવું હા કામ બોલ આ બાપો જો નહીં હાલ લઈ ગયા તમે તો લીલો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા તો પેલા હે ને 2 બેડ હે ને આયું તો લાંબા જોતા હે દરરોજ ને ખબર તો ત્યાં કબડ જાવ દીધો ઓલો બેડ તો હે ને ખાલી ત્યાં રાખી દીધો કોઈને એસી વારમાં હું આવું હોય તો વિશાલ લેતો તો પટો તારો કોઈને હે ને અમે અહીંયા 3 કમ્ફર્ટેબલ હમાઈ જાય તે અહીંયા રાખ્યો ઓલો હટાડવો તો હટે જાય બરો ડબલ કરવાય તો ને એની કોઈ ભાવ ને આવે ને કદાચ અહીં હું હોય એસી વારમાં તો ઓલો બેડી રાખ્યો ને જગ્યા હતી મતલબની બાકી વિશાલનો કબડ જો એક દી અમે અનબોક્સિંગ કર્યો હતો ને એ અહીંયા રાખી દીધો પછી કબાટ મને થાય કે ફૂઈ ફેરવી છે કદાચ કે એવો કબાટ ત્યાં લીહે ને આ સોફો ત્યાં આવી જાય તો રૂમ બહુ મોટો હોય એટલે સ્પેસ તો ઘણી રહે તે હોડીઓ અહીંયા રહે છે તો એવો કંઈક લુક ચેન્જ થયો હાલો ટાટા બાય બાય સી યુ સવારના 8 વાગ્યા ને કંઈક આવો નજારો દાદા મંદિરનો
હેલો તો વેરી વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તારે કેવું ગુડ મોર્નિંગ કેતા બધા કે ગુડ મોર્નિંગ? જીભડો કાઢે ને હરખું બોલ કે ગુડ મોર્નિંગ. હા લે જા. તો વાગી ગયા છે ઓલરેડી અત્યારે સવારના 7 ને અમારે મારી ગુડ મોર્નિંગ તો વહેલી ચાલુ થઈ હતી 6 વાગ્યામાં, પણ જરાક બેડ મોર્નિંગ ચાલુ થઈ ગઈ 7 વાગ્યાથી. વિશાલભાઈ 7 વાગે ઉઠેલો. હા ને ઘરે હે અમે આજે 4 લોકો, આઈ હું ને લીલો. તો વિશાલ ઈ ન કરે ધકુડી. ફૂઈને ગા આટો દેવા પોરબંદર સાઈડ કાલુના. તે હવે બે દિવસે આવી છે. હાલ આજ જારે એટલે હાલ જો છમ હે છમ. જય શ્રી કૃષ્ણ બધાની, કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે. અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 9 થવા આવ્યા ને અમે હીરામણ પાણી કરે ને ઠામબામ વિસરે ને હવાનું થોડું ઘણું કામકાજ કરે પરવારે. હવે હે ને બારબેન કામ થઈ ગયું. હવે હે ને આખો અંદર બધું કામકાજ છે ને પછી બપોરાનું બનાવવાનું તો એવું બધું છે. તો આજના મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ઘણા બધા દિવસો પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો. હમણાં કેટલાક દિવસો પછી આજે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું કે પાછું રૂટીન પકડાઈ જાય. તો હમણાં કંઈ પણ મૂડ બનતું નથી બ્લોગ બનાવવાનું, તો બ્લોગ કંઈ કન્ટિન્યુ છે નહીં. આજથી બ્લોગ કન્ટિન્યુ કરે. પાછા બધા હમણાં થોડુંક કામમાં બિઝી હોતા, બધા જવામાં અડાવરા હોય કોઈક ને કોઈક ને મમ્મી દીકરો ઘેર હોય ને આવીને એમાં બધા મગની હિંગુ વીણવામાં બિઝી હોય. તો ઘરનું નામ તેમ હોય તો એમાં કંઈ હમણાં બ્લોગ બનાવ્યો ના ને. બાકી હમણાં દેવનો મહિનો હાલે એટલે કોકનો આમ તેમ વધારવા ને વિશાલના એક દિનાક બે વધારવા આવતા. એક દે અમે દાડે સોમવારે આલન ગાતા ને બાકી અહીંયા આયુવી પ્રોગ્રામ હતો ને એવું બધા પ્રોગ્રામ ચાલુ કરતો જવા આવવાનું બધાને બહેનો રહ્યા ને. બાકી જોઈએ મગવારું હા એ મસ્ત મજાનું ખેડાઈ ગયું. મમ્મા આગળ ખેડતા હતા ને વિશાલીમાં ઘૂમરા દઈએ અત્યારના પોરમાં. તો ફૂઈ કોઈ લઈને ગયા નહીં ટ્રેક્ટર ઢારે ને મારે બસ ચોધર કપડ ત્યાં હકેલ લીધા. કપડાં અન્ય બધા જે ફીકવાનું લીધા હોય કાલે બપોર બસ પરવારનું બી અત્યારે હકેલવાના હોય. તો બધી મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું ને હવે ને મોટું મોટું હંસારી કાઢવાનું કામકાજ છે ને પોતા કરવાનું એ બધું હે. તો મેં કીધું કરી લે ને સબ્જી હે 60 કેવી. આજ બીજો દિવસ છે ને કાલે જવાનું હતું હતી તો એ ના આગળ તો બપોરા કરવા આવી છે. મેં તો બપોરાનું ટાણું થાય તો આપણે કામકાજ કરીને ફ્રી થઈ જાય. તો હાલો બ્લોગમાં બન્યા રહીજો. બધા નવા હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બને એટલી કોશિશ કરી દરરોજ બ્લોગ બનાવવાની. આજે કેટલોક બ્લોગ બને કન્ટિન્યુ થાય કંઈ ખબર નહીં, કારણ કે માહોલ જ એવો બધો છે. તો હાલો બધી કન્ટિન્યુ રહેજો. થોડી વાર પછી મળવા બ્લોગમાં.
એ તારું લે લે ને આમ પડ્યું ઈ આઈ જો ચશ્મા પહેરાવે આઈ જો ઓહો હો તો કયો જોઈએ તારે આ નાખી દીધું ઈ નાખી દીધું એ રામ હે કુલ લે બજા હે હમણાં ભારી